તમારી જેવી અંત સમયે તમારી મતિ હોય એવો તમને બીજો જન્મ મળતો હોય છે મેરે ભાઈ બહેન. ભરતજીનું મન હરણમાં હતું એટલે બીજો જન્મ કાલાંજર પર્વતની અંદર હરણ તરીકે છે. આ સાધુ સંતો બરાડા પાડી પાડીને એટલે કે ભાઈ રામ ભજો, હરિ ભજો, ગુરુ ભજો. શા માટે? કે આજથી લેવાનું શરૂ કર્યું હશે ને તો અંત સમયે સહજ રીતે આવી જશે. બાકી છેલ્લે છોકરા એમ કે બાપા રામ બોલો, રામ નો આવે, કઈક બીજું આવે. હા, એક દાદા મરવા પડ્યા અને દાદા આખી જિંદગી રામ નહોતા બોલ્યા. એટલે છોકરાને એમ કે છેલ્લે રામ બોલી જાય તો આના આના પ્રાણ અયોધ્યા સુધી પહોંચી જાય. આ વળી છોકરા બધા દાદા રામ બોલો, રામ બોલો. ત્યાં પડ્યો પડ્યો માથું હલાવે, નહીં નહીં નહીં. આખી જિંદગી નામ લીધેલું ન હોય એ સાહેબ અંત સમયે નથી આવતું. એના માટેની આદત હોવી જોઈએ. મારા બાપ તમને હું કઈ રીતે સમજાવું. સુટકેસમાં તમારે બહારગામ જવું હોય ને તો પેલું કપડું જે મૂક્યું હોય ને ત્યાં જઈને છેલ્લે નીકળે, અને છેલ્લું મૂક્યું હોય ને સુટકેસ ઉગાડ્યા ભેગું પેલું નીકળે. પણ આ નિરંતરતા હોય તો થાય, નહીતર ન થાય. છોકરાએ કીધું દાદા રામ બોલો. દાદા રામ ન બોલ્યા. કે આપણે પેલા ઓલા રામ પાત્ર આવતા કે હકોરા જેવા માટીના, એવા બધા વૃદ્ધ પુરુષોને મહાદેવોને બધાને ખબર હોય. એટલે છોકરો દોડ્યો દોડ્યો રસોડામાં ગયો, રસોડામાંથી જઈને રામ પાત્ર દેખાડ્યું દાદાને. જીવને જમને વાદ આલે. દાદાને સામું જઈને કે આ શું છે? એટલે છોકરાને એમ કે એમાં રામ પાત્ર જો બોલી જાય તો રામનું નામ આવી જાય, આનું કલ્યાણ થઈ જાય. દાદા રામ પાત્ર એમ નું કીધું. શું કીધું ખબર? સકોરું. આવું કીધું. બે ભાઈઓ નક્કી કર્યું કે આને ગમે એમ કરીને રામ નામ બોલાવો, હમણાં અડધો કલાકમાં અચ્યુતમ કેશવમ થઈ જશે. નાનો ભાઈ દોડીને ગયો છે રામજી મંદિરના પૂજારી પાસે. પૂજારી પાસે જઈને કીધું કે બાપુ રામસાગર પીડ્યો છે. ત્યાં તો બાપુ લહેરમાં આવી ગયા. ગોવિંદભાઈ ભજન કરાવવા છે એ, કેમ કે કોરોના પછી થતા જ નહીં. પ્રોગ્રામ કરો એ કે ભાઈ પ્રોગ્રામ નથી કરાવો, પ્રોગ્રામ દાદા વૈયા જાય પછી 12માં 13માં કરાવશું, પણ અત્યારે રામસાગરની જરૂર છે. કેમ કે દાદા રામ નથી બોલતા, ને જો આ રામસાગરને લઈ જાય અને એને દેખાડીને કઈક આ શું છે એમાં રામસાગર કહી દે તો દાદા મુક્તિ મળી જાય. એટલે ધર્મના કામમાં ના ન પાડી પૂજારી ખીટીએથી જે રામસાગર હતો ને એ ઉતારી દીધો. પણ રાવતભાઈ હારો ખેડૂ વાવણી ટાણે જેમ ધોહરું ખંભે નાખીને જાય ને એમ રામસાગર ઉપાડ્યો, સાડું પાછળ લઈ લીધું. આને દોડતો દોડતો આવ્યો દાદા પાસે. દાદાને કીધું દાદા આંખ્યું ખોલી. દાદા આ શું છે? રામસાગર નો બોલ્યા. શું બોલ્યા ખબર? તંબુરો. કોઈ દી ન બોલ્યા એ બોલે. એટલા માટે કહું છું મારે ભાઈ બહેન, સમય મળે ત્યારે ભજન કરતા શીખી જાઓ. આપણી ગોદડિયા પરંપરાએ આપણને ભજન જ શીખવાડ્યું છે. કર સાહેબ કી બંદગી, ભૂખે કો અન્ન દે. આ બે વસ્તુ મુખ્ય છે. પણ અંતે મતી સા ગતિ. તમે જે અંત સમયે તમે જે પેલું કરો છો ને એ જ આવે છે. દાદા મરવા પડ્યા ને તે બૂમ બરાડા પાડે, મારો મોટો દીકરો ક્યાં છે? બોલો કે દુકાન બંધ કરીને તમારી પાસે આવ્યો છું. વચલો દીકરો એ કે આ દાદા તમારા પગ દબાવે છે. નાનો ભાઈ આવી ગયો અમદાવાદ થી, આ આવી ગયો તમારી પાસે જ છે. બેન આવીને પાણીઓ આવ્યો ને આવું બધું છેલ્લે છેલ્લે દાદાનો જીવ જતો નથી. હા, અને ઓલા 3 છોકરાએ કીધું કે બધા અહીંયા જ છે. જો આ મોટો દીકરો છે, પછી અહીંયા
વચલો દીકરો તમારો પગ દબાવે છે, જો આ નાનો ભાઈ તમારી હારે વાતું કરે છે, બા પણ છે, દીકરી છે, બે ભાણિયા આવ્યા છે, શું છે? જ્યાં તો આમ ગળામાં પ્રાણ રૂંધાવા મળ્યો અને આમ ઈશારો કર્યો કે મને ઊભો કરો. બે છોકરાએ ઊભા દાદાને કર્યા. જ્યાં એ થોડાક આમ 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 ખંગડુક છે ને, ત્યાં દાદાએ આંગળી સીંધી અને કીધું કે વાહ સા. દાદા મરી ગયા, પ્રાણ વયો ગયો. ત્રણે ત્રણ છોકરાએ નક્કી કર્યું કે દાદા આંગળી સીંધીને કંઈક બતાવતા હતા, નક્કી કંઈક દાટ્યું હોવું જોઈએ. સંપત્તિ દાટી છે બાપાએ, પણ હવે આનો પ્રાણ વયો ગયો, આને કરવું કેમ? હવે આ આવડું મોટું બધું દાટીને આ પેલા કઈ કીધું નહીં. ત્યાં તો વચલા દીકરાએ ફેમિલી ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ એક તકલીફ છે. શું? દાદા વૈયા ગયા છે. જો થોડોક પ્રાણ હોય તો છેલ્લે છેલ્લે આંગળી ચીંધીને કંઈક દેખાડતા હતા. અમારે જાણવું છે કે સંપત્તિ દાટી હોય તો આ અમારું બધું એળે વયું જશે. ત્યાં તો ડોક્ટર સાહેબ ગાડી લઈને આવ્યા અને સીધું નાડીને તપાસી, ટેટોસ્કોપ લઈ અને સીધું હૃદયમાં આપ્યું. ડોક્ટરે કીધું કે દાદાને આમ તો મૃત્યુ પામ્યા છે, શરીર ટાઢું બોળ થઈ ગયું છે, પણ નસની અંદર થોડો થોડો જીવ છે હૃદયની બાજુમાં. એક ઇન્જેક્શન 6000 નું આવે, દાદા જીવતા થાય પણ અડધી મિનિટ માટે. ત્યાં તો ત્રણે ત્રણ છોકરા કે આપણે ત્યાં સુધીમાં તો બોલાવી લેશું આની પાસે, મારો ઇન્જેક્શન. બોલે પૈસા પેલા થાય. ત્યાં તો બે ત્રણેય ભાઈઓના વ્યવહાર અલગ હતા ને, 2000 રૂપિયા કાઢ્યા. નાનો છોકરો તો વળી રહોડામાં ગયો, લાવો તો. અને 6000 હાથમાં આપી અને કીધું ડોક્ટર સાહેબ આને ગમે એમ કરીને જીવતા કરો અમારા દાદાને. અને જાય આમ ઇન્જેક્શન ફટકાર્યું અને થોડીક વાર થઈ એટલે ઇન્જેક્શનની અસર તરત દેખાવા માંડી. દાદાના પગના પોસા હલવા માંડ્યા, હાથની આંગળીઓ હલવા માંડી. ને આખા કુટુંબ રાજીના રેડ થયું. દાદા આવ્યા, દાદા આવ્યા, દાદા જીવતા ચા. છોકરા તો ઠેકડા મારવા માંડ્યા, ગલોટિયા મારવા માંડ્યા. ને ભાઈ પ્રાણ આવ્યો અને સીધું પાછું જૂનું શરૂ કર્યું. મોટો દીકરો ક્યાં છે? કારણ કે તમારી બાજુમાં જ છે. હવે અડધી મિનિટનો સમય ને જો આમાં કાંઈ, એટલે તરત ઓલે કીધું કે ભાઈ બધા અહીંયા છે. વચલો બોલે ઈ પણ અહીંયા છે, નાનો દીકરો બોલે ઈ પણ અહીંયા છે. બોલો જલ્દી, શું આંગળી ચિંતા હતા, જલ્દી કયો. ત્યારે દાદાએ કીધું કે બધા અહીંયા છો. બોલે આખું કુટુંબ તમારી માથે ઢૂંગું વળીને ઊભું છે. ત્યારે દાદાએ કીધું તમે બધા અહીંયા મારી પાસે શું કરો છો? સામે ઓલો વાછરડો હાવરણી ખાઈ. દાદાએ ડોકું નીચું નમાવી દીધું, પાસે આંખ બંધ થઈ ગઈ. ત્રણે છોકરા સામું જોયું અને કીધું કે આ હખે મરી ગયો તો હું. હાવણી 6000 ની થઈ. અંત્યમતી સાગ હતી.